નમસ્કાર મિત્રો, રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા મિત્રો બીજી નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે। તો મિત્રો ખાસ આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે। જે પણ વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરીની તૈયારી કરે છે તેમના માટે મિત્રો આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે, કારણ કે મિત્રો રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા આ બીજી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો, કારણ કે મિત્રો જો તમારે ઓનલાઈન ફોર્મ ભરવું છે તો શું બાબત તમારે અગત્યની રહેશે એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે। તો મિત્રો એકવાર સંપૂર્ણ શાંતિથી સારી રીતે આ વિડીયો જોઈ લેશો તો તમને મિત્રો ફોર્મ ભરવામાં કોઈ જ તકલીફ પડશે નહીં। અને મિત્રો આ ભરતી કઈ પોસ્ટ ઉપર આવી છે તો મિત્રો ખાસ તમને જણાવી દઈએ કે લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટની આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો એના વિશે મિત્રો તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી રહેશે। તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, તમને ખૂબ જ ઉપયોગી બનશે આપણી ટેલિગ્રામ ચેનલ। તમને અવનવી માહિતી ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। અગાઉ મિત્રો રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની જાહેરાત કરવામાં આવી હતી અને એની પણ પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે। તો મિત્રો આ જાહેરાત ક્રમાંક 2 અને 2025 આપવામાં આવેલું છે। હવે મિત્રો રાજ્યની કૃષિ યુનિવર્સિટી કેટલી છે તો મિત્રો 4 છે। કઈ તો મિત્રો આણંદ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી। આ મિત્રો 4 યુનિવર્સિટી પર જાહેરાત આવી છે। પરંતુ મિત્રો તમે ગમે તે એક યુનિવર્સિટીમાં ફોર્મ ભરશો તો મિત્રો તમારે ચાર યુનિવર્સિટીમાં ફોર્મ અપ્લાય થઈ જશે। એટલે કે મિત્રો તમારે એક જ ફોર્મ ભરવાનું છે। મુખ્ય પ્રશ્ન એ છે કે તમારે એક જ ગમે તે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર એક જ ફોર્મ ભરવાનું છે। અલગ અલગ જગ્યા આવી છે અને મિત્રો કુલ 59 જગ્યા ઉપર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। મિત્રો ક્લાસ 3 આ જાહેરાત ક્રમાંક એટલે કે ક્લાસ 3 તમારી પોસ્ટની લાયકાત રહેશે, એટલે કે વર્ગ 3 ગણાશે। હવે મિત્રો લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટની આ ભરતી છે મિત્રો, એટલે કે 2 પોસ્ટ ઉપર બંને અલગ અલગ ભરતી છે। પરંતુ મિત્રો તમારે ફોર્મ તો એક જ ભરવાનું છે, બંનેમાં અપ્લાય થઈ જશે એવું મિત્રો પણ જણાવવામાં આવેલું છે। એ પણ તમને આપણે જણાવશું આગળ। હવે મિત્રો પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર 40,800 તમારો રહેશે। ત્યારબાદ મિત્રો ખાસ ધોરણ 29,200 થી 92,300 લેવલ 5 મિત્રો ખાસ ખૂબ જ સારો પગાર છે। હવે મિત્રો આગળ જોઈએ કે આ તમારે જે વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાનું છે એ વેબસાઇટ તમને જણાવી દે, કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ। આ બધી જ વેબસાઇટ ઉપર તમે અરજી કરી શકો છો। હવે મિત્રો તમારા ઓનલાઈન ફોર્મ ક્યારથી શરૂ થઈ ગયા છે એ જોઈએ। તો મિત્રો ખાસ તમને આજે આપણા વિડીયોમાં અભ્યાસક્રમ તમારો શું રહેશે એ પણ તમને જણાવી દઈશું। તો મિત્રો તમારા ઓનલાઈન ફોર્મ 25/8/2025 થી શરૂઆત થઈ ગઈ છે, બપોરના 11 વાગ્યાથી, એટલે કે સવારના 11 વાગ્યાથી અને તારીખ 20/9/2025 રાત્રિના 12 વાગ્યા સુધી, એટલે કે 11:59 સુધી તમારા ઓનલાઈન ફોર્મ શરૂ રહેશે। તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોને ઓનલાઈન ફોર્મ ભરવું હોય તે વહેલી તકે ફોર્મ ભરી દે। અને કોઈ પણ પ્રશ્ન થાય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો, આપણે જવાબ આપશું। હવે મિત્રો જણાવીએ અગાઉ, હવે આગળ આપણે જોઈએ કે મિત્રો તમારી આ જે પરીક્ષા એટલે કે જાહેરાત બહાર પાડવામાં આવી છે તેમાં વિગતવાર આપણે કેટલી જગ્યાઓ છે એના વિશે જોઈએ। તો મિત્રો આણંદ કૃષિ યુનિવર્સિટીમાં 9 જગ્યા ઉપર ભરતી છે, જુનાગઢમાં 7 જગ્યા છે, જ્યારે નવસારીમાં 12 જગ્યા બહાર પાડવામાં આવેલી છે અને
સરદાર કૃષિનગરમાં દાંતીવાડામાં 29 જગ્યા ઉપર બહાર પાડવામાં આવેલી છે. આમ મળીને મિત્રો તમારી કુલ 57 જગ્યા થઈ, પરંતુ મિત્રો 2 જગ્યા લેબોરેટરી આસિસ્ટન્ટની જગ્યા બહાર પાડવામાં આવેલી છે અને એ 2 જગ્યા નવસારી કૃષિ યુનિવર્સિટીમાં છે મિત્રો. તો જે પણ વિદ્યાર્થી મિત્રોની આમાં નોકરી લાગશે એમને નવસારીમાં લાગશે, પરંતુ મિત્રો આના માટે અલગ ફોર્મ ભરવાનું થશે નહીં મિત્રો. આમાં તમે ફોર્મ ભરશો એટલે લેબોરેટરી આસિસ્ટન્ટમાં પણ તમારું ફોર્મ માન્ય ગણાશે એવું તમને જણાવવામાં આવેલું છે કે ઉપરોક્ત લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટ બંને જગ્યા માટે એક જ અરજી કરવાની રહેશે એવું જણાવવામાં આવેલું છે. એટલે કે તમારે અલગ ફી ભરવાની થશે નહીં. હવે મિત્રો તમને ફી પણ તમને આપણે જણાવી દઈશું. આગળ જોઈએ, માજી સૈનિકને ફી નથી મિત્રો, આ તમને જણાવી દઈએ. વય મર્યાદા કેટલી રહેશે? તો મિત્રો વય મર્યાદા પણ તમને જણાવી દઈએ કે 20 વર્ષ તમારા હોવા જોઈએ, 20 વર્ષથી ઓછા ન હોવા જોઈએ અને 35 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં. પરંતુ મિત્રો અલગ અલગ કાસ્ટને એટલે કે અલગ અલગ કાસ્ટમાં વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલી છે. તો એ પણ જોઈ લઈએ કે સામાન્ય કેટેગરીની મહિલાઓને 5 વર્ષ, અનામત કેટેગરીને 5 વર્ષ, પુરુષ ઉમેદવારને આ તમે જોઈ શકો છો. આ બધી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલી છે. જ્યારે મિત્રો શૈક્ષણિક લાયકાત એ પણ તમે જોઈ શકો છો કે શૈક્ષણિક લાયકાત માટે મિત્રો આ તમારે એગ્રી માઇક્રોબાયોલોજી, કેમિસ્ટ્રી એ બધા જ વિષયમાં તમે તમારું ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. તો મિત્રો તમે ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન ફોર્મ ભરવા માટે એ તમારી શૈક્ષણિક લાયકાત જરૂરી છે. જ્યારે આગળ જોઈએ મિત્રો તો નોન ક્રિમિનલમાં પણ મિત્રો ખાસ ધ્યાન રાખવી, કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ મિત્રો, એવું પણ જણાવવામાં આવેલું છે કે કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ. પગાર ધોરણ તમને મિત્રો આપણે જણાવી દીધો કે પગાર ધોરણ તમારું શું રહેશે. પરંતુ મિત્રો આપણે જોઈએ અરજી ફી, ઘણા ખરા મિત્રોને ફોર્મ ભરવાનું છે તો કેટલી પરીક્ષા ફી રહેશે એ પણ જણાવી દઈએ કે બિન અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારને 1000 રૂપિયા તમારે ફોર્મ ભરવાના થશે. જ્યારે અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો માટે એટલે કે EWS, SC, ST અને SC એટલે કે OBC એમને 250 રૂપિયા ફોર્મ ભરવાના થશે. જ્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે 250 રૂપિયા ફોર્મ ભરવાના થશે. જ્યારે માજી સૈનિક ઉમેદવારને એક પણ રૂપિયો ભરવાનો થશે નહીં. હવે આગળ જોઈએ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવામાં તમને મિત્રો ખાસ જે આપણી યુનિવર્સિટીની વેબસાઇટ છે એના ઉપર જ તમે ફોર્મ ભરી શકશો. પરીક્ષા પદ્ધતિ તમારી શું રહેશે મિત્રો, એ અગત્યની બાબત છે. પરીક્ષા પદ્ધતિ તમારી શું રહેશે? તો મિત્રો ખાસ કોમ્પ્યુટર બેઝ ઉપર તમારી એક્ઝામ લેવામાં આવશે, એટલે કે ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે. અહીં તમને ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે મિત્રો 2 વિભાગમાં તમારી એક્ઝામ લેવામાં આવશે, એટલે કે પાર્ટ A અને પાર્ટ B. બંનેમાં તમારે પાસ થવું ફરજિયાત છે, 40% લાવવા એ પણ તમને જણાવવામાં આવેલું છે. એ પણ તમને જણાવશું કે 40% માર્ક તમારે લાવવા ફરજિયાત છે. પાર્ટ A માં શું રહેશે? તો પાર્ટ A માં તાર્કિક કસોટી અને ગાણિતિક કસોટી એટલે કે 30 માર્કનું રહેશે. એમ મળીને તમારું કુલ 60 માર્કનું પેપર રહેશે પાર્ટ A. જ્યારે પાર્ટ B એ 150 માર્કનું રહેશે. એમાં પહેલા ક્રમે જોઈએ કે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી, અંગ્રેજી એ 30 માર્કનું તમારું પૂછાશે. જ્યારે સંબંધિત વિષયને લગતું મિત્રો ખાસ 120 માર્કનું તમારું પૂછાશે. એમ મળીને કુલ તમારું 150 માર્કનું પેપર થશે. 150 અને પ્લસ 60 એટલે કે કુલ 210 માર્કનું પેપર તમારું થશે. 3 કલાકનો સમય ટાઈમ. તો મિત્રો આ તમારો ટાઈમ રહેશે 3 કલાકનો. હવે મિત્રો તમને જણાવવામાં આવેલું છે કે પાર્ટ A માં કુલ 60 પ્રશ્નો, પાર્ટ B માં કુલ 150 પ્રશ્નો, એમ મળીને કુલ 210 પ્રશ્નો થયા. બંનેમાં સંયુક્ત 3 કલાક તમને આપવામાં આવશે સમય. જ્યારે પાર્ટ A અને પાર્ટ B નું સ્વતંત્ર, ખાસ મિત્રો સ્વતંત્ર રહેશે. પાર્ટ A અને B બંને પરીક્ષામાં લાયક
લઘુત્તમ લાયકી ધોરણ મુજબ મિત્રો ખાસ બધા જ કેટેગરી એટલે કે બિન અનામત સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનામત વર્ગ માટે 50% ગુણ તથા અનામત અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ દિવ્યાંગ અને માજી સૈનિકને 50% 40% ગુણ ખાસ મિત્રો 50 અને 40 આ યાદ રાખવું ગુણ મેળવેલ હશે તેવા ઉમેદવારોને લાયક ગણવામાં આવશે એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી માં મેળવેલ ગુણના આધારે કુલ જગ્યાના મિત્રો ખાસ કુલ જગ્યાના આશરે 4 ગણા ખાસ કુલ જગ્યાના 4 ગણા ડોક્યુમેન્ટ એટલે કે ડીવી માટે બોલાવવામાં આવશે આવું મિત્રો તમને અગાઉથી જ જાણ કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રોને તો મિત્રો ખાસ પાર્ટ એ અને પાર્ટ બી માં તમારે માઇનસ સિસ્ટમ પણ રાખવામાં આવેલી છે 210 માર્કનું પેપર હશે 0.25 નેગેટિવ માર્કિંગ પણ રાખવામાં આવેલું છે પ્રત્યેક મિત્રો પ્રશ્ન તમે સોડશો તો 0.25 માઇનસ નેગેટિવ રહેશે આવું મિત્રો જણાવવામાં આવેલું ઈ ઓપ્શન આપવામાં આવશે મિત્રો એ પણ જણાવવામાં આવેલું છે હવે મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તમને તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો બાકી બધી જ માહિતી આપણે તમને જણાવી દીધી છે કોઈ પણ પ્રશ્ન થાય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો આપણે પ્રશ્નનો જવાબ તમને આપવા પ્રયત્ન કરશું બાકી મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ટેલિગ્રામ ચેનલની લિંક તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાજો તમને ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો ભરતીને લગતી અવનવી માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે તો જય હિન્દ મિત્રો